શું દોસ્તો તમને ગેસ, એસિડિટી આ ઉપરાંત કબજિયાતનો પ્રોબ્લેમ છે, તમે ગમે તેટલી દવા લીધી પરંતુ તમને રાહત નથી મળતી? તો દોસ્તો આજે હું એક એવી આયુર્વેદિક દવા વિશે વાત કરીશ કે જેને લેવાથી તમને 5 જ દિવસની અંદર ગમે તેવું કોન્સ્ટિપેશન નો પ્રોબ્લેમ હશે તે દૂર થશે. આ ઉપરાંત તમને ગેસ, એસિડિટી થતી હશે તે કાયમ માટે બંધ થઈ જશે. તો ચાલો આપણે તેના વિશે વાત કરીએ. હાય ગાઈસ, વેલકમ ટુ માય ચેનલ મેડિસિન નોલેજ. આઈ એમ હર્ષદ પંચાલ, ફાર્માસિસ્ટ. દોસ્તો આ એક આયુર્વેદિક મેડિસિન છે જેનું નામ છે સંજીવની ડિટોક્સ એન્ડ ડિટોક્સ ટેબ્લેટ. આ દોસ્તો આજના વિડીયોમાં આપણે સંજીવની હર્બલ્સ એન્ડ ડિટોક્સ ટેબ્લેટ વિશે વાત કરીશું કે સંજીવની એન્ડ ડિટોક્સ ટેબ્લેટ શું છે, તેનો ઉપયોગ શું છે અને તેની કેટલી માત્રામાં લેવી જોઈએ તેના વિશે વાત કરીશું. દોસ્તો સંજીવની એન્ડ ડિટોક્સ ટેબ્લેટ એક હર્બલ ટેબ્લેટ છે જેની અંદર તેના અંદરના કઈ વાત કરવામાં આવે તો તેની અંદર હિંગ, હરિટિકા, વરિયાળી, સંચલ, યસ્મી ભસ્મ, અજમા, ત્રિફલા, અકાશિયા, સોનમુખી જેવા અલગ અલગ આયુર્વેદિક હબ રહેલા છે. હવે વાત કરીએ કે સંજીવની હર્બલ એન્ડ ડિટોક્સ શાના ઉપયોગમાં થાય છે. તો દોસ્તો આ સંજીવની હર્બલ એન્ડ ડિટોક્સ ટેબ્લેટ એ જો તમને કોન્સ્ટિપેશન નો પ્રોબ્લેમ રહેતો હોય તેવી અવસ્થામાં ટેબ્લેટ ઉપયોગ કરી શકાય છે. જે લોકોને કબજિયાત થઈ ગયા હોય એટલે કે જે લોકોને કોન્સ્ટિપેશન નો પ્રોબ્લેમ હોય કે જેના કારણે તમને પેટ સાફ ના થતું હોય તેવી અવસ્થામાં એન્ડ ડિટોક્સ ટેબ્લેટ લેવાથી તમારી કબજિયાતની સમસ્યા દૂર થાય છે. આ ઉપરાંત જે લોકોને ગેસ, એસિડિટી આ ઉપરાંત ભારે ગેસ થઈ જતો હોય, કબજિયાત થઈ જતું હોય કે કોન્સ્ટિપેશન નો પ્રોબ્લેમ રહેતો હોય તેવી અવસ્થામાં આ એન્ડ ડિટોક્સ ટેબ્લેટ એ સૌથી કારગર ટેબ્લેટ છે. કારણ કે દોસ્તો આ ટેબ્લેટની અંદર આયુર્વેદિક આપેલી છે. જે લોકોને ભારે એસિડિટી થઈ ગયું હોય એટલે કે ગેસ રહેતો હોય અને ગમે પેટ ભારે ભારે રહેતું ગમે તેટલું ખાય છે પરંતુ ગેસ એ બહાર નથી નીકળતો તેવી અવસ્થામાં આ એન્ડ ડિટોક્સ ટેબ્લેટ લેવાથી તમારો ગેસ બહાર નીકળી જાય છે. એટલે કે તમારો ગેસ તમારી બોડીની અંદર એસિડિટી નો પ્રોબ્લેમ સોલ્વ થઈ જાય છે. આ ઉપરાંત દોસ્તો આ નેચરલી ડિટોક્સ કરે છે કે તમારી બોડીની અંદર નેચરલી એન્ડ ડિટોક્સ ટેબ્લેટ એ તમારી આખી બોડીને ડિટોક્સ કરે છે. તેની અંદર તમારા લીવરને ડિટોક્સ કરે છે, તમારા ફેફસાને ડિટોક્સ કરે છે. આ ઉપરાંત તમારી આખી બોડીને ડિટોક્સ કરે છે. એટલે કે તમારી બોડીની અંદર ગમે તેવો કચરો રહી ગયો હોય કે તમે ગમે તેવું જંક ફૂડ ખાધું હોય અને ત્યારબાદ તમને પેટ ભરાવ ભરાવ લાગતું હોય તો દોસ્તો આ ટેબ્લેટ ખાવાથી તમારું પેટ એકદમ સાફ થઈ જાય છે અને ડિટોક્સ નેચરલી ડિટોક્સ થવા લાગે છે. જે લોકોને બાઉલ મેન નો પ્રોબ્લેમ હોય એટલે કે બાઉલ મેન ની સમસ્યા હોય છે, બાઉલ મેનમાં ઇન્ફેક્શન થઈ ગયું તેવી અવસ્થાઓમાં પણ એન્ડ ડિટોક્સ ટેબ્લેટ લેવાથી તેમને રાહત મળે છે. દોસ્તો સંજીવની એન્ડ ડિટોક્સ ટેબ્લેટ એ તમારી બોડીને નેચરલ ડિટોક્સ કરે છે. તે લેવાથી તમારી બોડી એકદમ ક્લીન અને ચોખ્ખી થઈ જાય છે. જો તમને વાત, પિત્ત અને કફ ત્રણે દોષ હોય તો દોસ્તો આ ટેબ્લેટ લો તો તેમાંથી પણ રાહત મળે છે. દોસ્તો વાત કરીએ કે આ સંજીવની એન્ડ ડિટોક્સ કેટલાની આવે છે અને તે ક્યાં મળશે. તો દોસ્તો સંજીવની એન્ડ ડિટોક્સ ટેબ્લેટ એ તમને કોઈ પણ મેડિકલ સ્ટોરમાં આસાનીથી મળી જાય છે. પરંતુ દોસ્તો આ ટેબ્લેટ ની એટલી શોર્ટેજ છે કે તમને કોઈ પણ મેડિકલમાં આસાનીથી નથી મળતી. તેના માટે મારા ડિસ્ક્રિપ્શન લિંક ની અંદર મારો નંબર મેન્શન કરેલો છે. તેના થ્રુ તમે ઓર્ડર કરીને મંગાવી શકો છો. અત્યારના પ્રાઇસ ની વાત કરીએ તો 397 રૂપિયાની 60 ટેબ્લેટ આવે છે. જે તમને એક આયુર્વેદિક હબ ની અંદર મળી જશે. એટલે કે તમને કોઈ પણ મેડિકલ સ્ટોરમાં મળી જશે. પરંતુ દોસ્તો ના મળે તો તમે મારા ડિસ્ક્રિપ્શન લિંક ની અંદર નંબર મેન્શન કરેલું છે તેના થ્રુ તમે મંગાવી શકો છો. દોસ્તો આ એન સંજીવની ડિટોક્સ તમે ગૂગલમાં સર્ચ કરશો તો તમને ક્યાંય નહીં મળે. જો તમને ના મળતી તો તમે મારા કોન્ટેક્ટ કરી શકો છો. તો દોસ્તો આજના વિડીયોમાં આપણે વાત કરી કે સંજીવની એન્ડ ડિટોક્સ ટેબ્લેટ ક્યાં અને કઈ રીતે મળશે તથા તેના ઉપયોગો શું છે. દોસ્તો હવે વાત કરીએ કે આ ટેબ્લેટ ક્યારે અને કઈ રીતે લેવી જોઈએ. દોસ્તો આ ટેબ્લેટ એ તમારે રાત્રે 2 લેવાની છે અને સવારે 2 લેવાની છે, જે તમારે જમ્યા પછી લેવાની છે. દોસ્તો આ ટેબ્લેટ લેવાના કોઈ સાઈડ ઇફેક્ટ જોવા નથી મળતા. અને જો દોસ્તો તમને કબજિયાતની સમસ્યા વધારે રહેતી હોય તો તમે રાતે 2 ટેબ્લેટ લઈ શકો છો. તો દોસ્તો આજના વિડીયોમાં આપણે સંજીવની એન્ડ ડિટોક્સ ટેબ્લેટ વિશે વાત કરી. તો દોસ્તો મારો વિડીયો કેવો લાગે સારો લાગે શેર કરો, સબસ્ક્રાઇબ કરો અને કમેન્ટ કરો. આવતા વિડીયોમાં નવા વિડીયો સાથે ફરી મળીશું.